જે સાધના છે એ શરૂઆતની અંદર સેન્ટર્સ એટલે સેન્ટર્સના જે નીચલા ભાગ છે એના આઈસને ઓબ્ઝર્વ કરો. જે સાધનાના આઈડિયાઝ છે, જે સાધનાના સત્ય છે, જે આપણને જેને જોઈએ છે સિસ્ટમ એ આઈડિયાઝ વિશે આપણે જ્યારે વાત ત્યારે ખાસ જોવું જોઈએ કે અટેન્શન સાથે આપણે વાત કરીએ છીએ કે મિકેનિકલ વાત. જ્યારે સાધનાની કોઈ પણ વાત કરીએ છીએ સિસ્ટમ ત્યારે જો અટેન્શન હોય તો જે એકદમ હાયર સત્ય છે એ લોઅર આઈસ એને ઉપયોગ કરીને ઘણી વાર આપણે વાત કરતા હોય છીએ અને જેમ આપણે એકબીજાની હસી ઉડાવીએ એ સાધનાના અમુક સત્યની હસી ઉડાવીએ. મને યાદ છે કે સેજ પણ જો જે આપણે વર્ક કહીએ સિસ્ટમ કે એના વિશે ક્યાંય પણ હસવાની વાત કરીએ તો તમને હજી એકદમ ગુસ્સે થઈ જાય. તો એ ખાસ જોવાનું છે કે એ લોઅર આઈસના કબજામાં એક વખત લોઅર આઈસના કબજામાં હોય બહુ અઘરું પડે છે સાધના કરવી. એટલે જ્યારે પણ સાધનાની કોઈ પણ વાત આપણે કરતા હોય ત્યારે એ કયા આઈસ વાત કરે છે, કયા અટેન્શનના લેવલથી આપણે વાત કરીએ. જેટલું અટેન્શન વધારે એટલે હાયર આઈસ વાત કરે છે. પણ રોજના આઈસ જે એકબીજા સાથે ગપાટામાં હોય છે, જે માર્કેટમાં બધું ખરીદી કરવા જાય છે, જે દુકાનોમાં જાય છે, જે એકબીજાને ચાયના ટેબલ ઉપર મળીને ગપાટા મારે છે, એ આઈસને જો સાધનાના આઈડિયાઝ આપણે સોંપી દઈશું પછી એમાંથી નીકળવું બહુ મુશ્કેલ. એટલે સાધનાની જે વાતો છે એ ગપાટા મારવાની વાતો એનો ખાસ આપણે ખ્યાલ રાખવો પડે છે. તો જો લોઅર આઈસને આપણે ઓળખી લઈએ તો સરળ છે. તો જે સેન્ટર જે છે એનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ, ઇમોશનલ પાર્ટ, મૂવિંગ પાર્ટ. તો મૂવિંગ પાર્ટના આઈસને આપણે ઓળખી લઈએ તો એ લગભગ બધા ઝીરો અટેન્શન વાળા આઈસ છે જે ઓટોમેટિક છે. એટલે આજે થોડા રીતે ઓળખી લઈએ કે ભાઈ આટલું આપણે જોવાનું છે, બાકીનું એ વેટ આટલું જોવાનું પર ધ્યાન રાખશું તો બાકીની યાત્રા બહુ અઘરી નથી. એક પહેલી વસ્તુ આપણે જાણી લેવી પડે કે જે કંઈ આપણે સમજીએ છીએ આપણા લેવલ ઓફ બિગિંગમાંથી સમજીએ. આપણું જે લેવલ ઓફ બિગિંગ છે એ એક સ્પેક્ટ્રમ છે. એની અંદર થોડા હાયર હાઈસ છે, થોડા લોઅર હાઈસ છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુનું સમજવાની કોશિશ કરું છું ત્યારે એ સ્પેક્ટ્રમમાં હું ઉપર છું કે એ સ્પેક્ટ્રમમાં હું નીચે છું, કયા હાઈસથી સમજવાની કોશિશ કરું. અને જેટલું અટેન્શન આપણે વધારે વાપરવાની કોશિશ કરશું એટલું આપણા સ્પેક્ટ્રમમાં આપણે ઉપરના માળે વધારે રહેશું.
પણ નીચલા માળે આખું એક જથ્થો છે આઈસ, અને એ આઈસ નો જે જથ્થો છે એ આપણું રોજિંદા વ્યવહાર, જ્યાં નાની ઈર્ષાઓ, નાની દ્વેષો, એકબીજાના ગમાડતા, નાની નાની જીવનની જે ઈચ્છાઓ, નાની વાતમાં જ્યાં આપણને સ્વાર્થ આવી જાય છે, કોઈ જે આઈસનો જથ્થો આપણો વ્યવહાર સંભાળે છે, એ સાધનાથી તદ્દન અલગ જ રાખી. હવે આ જે આઈસ છે જે આપણો વ્યવહાર સંભાળે છે, જેને આ નાની નાની દ્વેષો થાય છે, એ મનની અંદર જે ટ્રાફિક છે, જે ટ્રાફિક જેમ થાય છે, એ આ આઈસ માંથી આ ટ્રાફિક જેમ. અને જેટલું અંદર એ આઈસને આપણે સમજતા જશું, એમ ધીમે ધીમે મનની અંદર વધારે તો વધારે શાંતિનો અનુભવ થશે. એટલે જેમ આપણે ચાલવા જઈએ છીએ અને ચાલવામાં સેજ પણ અટેન્શનની જરૂર નથી, બહુ ફૂલ અટેન્શન, સામે કંઈક અડચણ આવે છે, ખાડો છે, એટલું અટેન્શન. એવી રીતે અંદરના જે આઈસ અટેન્શન વગર ચાલે છે, એની ઉપર જરા જોજો એક સાધના વસ્તુ. હવે ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરથી ચાલુ કરીએ. હવે આ જે બધી વાતો છે એ દાસ માંગી રહી છે. એટલે એવું નથી કે આજે સમજી લીધું અને આપણે જાણી, જેટલું પ્રેક્ટિસ કરતા જશું તેમ આ ધીમે ધીમે આપણી એક મૂડી બની જશે. હવે આપણે ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરના 3 પાર્ટ કરીએ: ઇન્ટેલેક્ચુઅલ પાર્ટ, ઇમોશનલ પાર્ટ, મૂવી. અને આપણે જોઈ ગયા ઇન્ટેલેક્ચુઅલ પાર્ટમાં સર્જન, નવી વસ્તુઓ બનાવવાની, નવી શોધ કરવાની. ઇમોશનલ પાર્ટમાં જ્ઞાનની એક ઈચ્છા, કામના, સમજવાની કામના, જ્ઞાનની એક જે આપણે રસ જે અંદર જાગીએ છીએ, જાણવાનું જે રસ જાગે છે, એ ઇમોશનલ પાર્ટ. આ થયું ઇન્ટેલેક્ચુઅલ ઇમોશનલ. હવે એનું મૂવિંગ પાર્ટ, જેની ઉપર એકચ્યુઅલી ઇનકમિંગ ઇમ્પલ્સ આ ઇમ્પ્રેશન પૂરું પડવું જોઈએ. હવે મૂવિંગમાં પાછા આપણે ઇન્ટેલેક્ચુઅલ પાર્ટ, એની અંદર પહેલી વસ્તુ જે આવશે કનિંગનેસ. હવે જ્યારે પણ કનિંગનેસ આવે છે ત્યારે સમજો કે ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરના મૂવિંગ પાર્ટના ઇન્ટેલેક્ચુઅલ ભાગમાં આપણે છે, લોઅર આઈની અંદર છે. shrewdness, shrewdness એટલે ક્યાંક આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા આટલા હું પૈસા બચાવી શકું છું, અહીંયા જરૂરી આઈસ છે. પણ ફરી સમજો કે એ આઈસ ને મારી સાધના સ્ટેજ પર તાલમેલ નથી. એ જ્યારે કામ હોય કામ કરીને તરત જ એ આઈસને છોડી દેજો. એમાંથી ડે ડ્રીમ ઉત્પન્ન નહીં કરતા કે આટલું વધારે એની સાથે મેં રકચક કરી તો 2 રૂપિયા એ ઓછા વધારે કર, જે થઈ ગયું એ થઈ ગયું. આ ડર છે. માણસ ધીમી ગતિએ ચાલે, શું કે આપણે ગુજરાતીમાં લખીએ કોશિયસનેસ. સાવચેત, સાવચેત. નાની નાની યોજનાઓ બધી અહીંયા બને છે. તો આ બધા લોઅર આઈસની વાત છે, મૂવિંગ સેન્ટર. ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરના મૂવિંગ પાર્ટ. હવે ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરના મૂવિંગ પાર્ટના ઇમોશનલ ક્યુરિયોસિટી. શું કહેશો? કુતૂહલ. મારે જાણવું છે. કાલે નથી આવી તો ક્યાં હતી એ મારે જાણવું છે. તમે ખૂણાની અંદર શું ગપસપ જાણવું છે. એ મારી બાબતમાં શું બોલતો હતો એ જાણવું છે. તો કુતૂહલ જે છે એ ફરીથી લોઅર આય છે, ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરના મૂવિંગ પાર્ટના ઇમોશનલ. ઇન્ક્વિઝિટિવનેસ,
અમુક લોકો જઈને પૂછ કર્યા જ કરે, કેટલું કમાવો છો, કેમ કમાવો છો, શું કામ કરો છો, આ શું કામ કરો છો. ફરીથી આ બધા લોઅર આઈસ, જે બીજા વ્યક્તિઓ માટે જે ઇમેજિનેશન ઉત્પન્ન, એને આમ કર્યું હશે તો આમ પણ કર્યું હશે, આમ પણ કર્યું હશે, આમ પણ કર્યું હશે. એ આજે નથી આવ્યો તો ક્ષમતા રાખશે કે શું કર્યું હશે એને. કહેશે કે આ વ્યક્તિ રસોડામાં હતા તો ફરીથી ઇમેજિનેશન ચાલુ થઈ હશે કે શું કરતો હશે. તો આ જે બીજા વ્યક્તિઓ માટે છે ઇમેજિનેશન, ફરીથી એ ઇમોશનલ પાર્ટમાંથી. અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના મૂવિંગ પાર્ટ, એનું મૂવિંગ repetition of words and phrases. હું જે બોલું છું એ કોઈકનું હું જસ્ટ રિપીટ કરું છું, છાપાનું રિપીટ કરું છું, કોઈ મેગેઝિનમાંથી વાંચેલું રિપીટ કરું છું, કે અટેન્શન મૂકી એ વસ્તુ સમજી ગયો એટલે બોલું છું, તો આ પાર્ટ છે. પણ તરત જ કોઈ કઈ બોલે છે એની સાથે એ વાક્ય યાદ આવે છે કે એની સામે આ વાક્ય કહી દે અને એ ઓટોમેટિકલી આવી જાય છે. તો મૂવિંગ પાર્ટનર ઇન્ટરેક્શન, મિકેનિકલ અંદર જે બક ચાલે છે, આ બધું આ ઇન્ટેલેક્ચ્યુઅલ સેક્ટરના લોઅર ભાગની અંદર છે. અને આટલા આઈસને આપણે જો ઓળખી લે તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો હાયર પાર્ટ ઓટોમેટિકલી ખુલી જશે. આટલાને આપણે ઓળખી લોઅર ભાગ, બીજાને જાણવાની જરૂર નથી. હવે ઇમોશનલ સેન્ટર, પહેલી વસ્તુ ઇમોશનલ સેન્ટરની ઇમોશનલ પાર્ટ. તો આપણે જે યાત્રા કરીએ છીએ ને સાધના માટે જે અંદર ભાવ જાગે છે એ ઇમોશનલ સેન્ટરના ઇમોશનલ ખૂબ કિંમતી જગ્યા છે. આ અંદરનો પ્રદેશ આ બહુ જ કિંમતી છે. અહીંયા રો મટીરિયલ લાગેલી છે અને એ લાગણીના રૂપાંતરણની અંદર સાધના છે. તો એ રૂપાંતરિત કેમ થશે, લાગણીને રૂપાંતરિત કેમ, તો એ જેમ બને એમ હાયરની અંદર ફેરવતા જવા. સાધનાની કઈ વાત કરી, કોઈ ક્રિએટિવિટીની વાત કરી, આપણે પેઇન્ટિંગ્સ જોવા જઈએ, આર્ટ જોવા જઈએ, તો આર્ટની અંદર એક એસ્થેટિક ભાવ છે. આપણું જે લાગણીના સેન્ટરની અંદર જે રો મટીરિયલ છે એને આપણે ટ્રાન્સફોર્મ કરવી છે. જ્યારે આર્ટ જોઈએ, જ્યારે ચિત્ર જોઈએ છીએ, જ્યારે સ્કલ્પચર જોઈએ છીએ, એ ટ્રાન્સફોર્મ થાય. એમાંથી એક જુદો એક એસ્થેટિક ભાવ અંદર ખેલે છે, એક હાયર વાઇબ્રેશન વાળી લાગણી કેન્દ્ર, જુદું આનંદ. અને ધીમે ધીમે એ જે રૂપાંતરણ થશે તો હાયર ઇમોશન એટલે વિવેકનો જન્મ થાય. વિવેક છુપાયેલું પડે, આપણે હજી કીધું 2 મિલીમીટર 2 સેન્ટીમીટર અંદર પડે, ખાલી એટલો જ જમીન ખોદવાની. એ ઇમોશનલ સેન્ટરની અંદર પડે. એટલે જ્યાં જ્યાં લોઅર આઈસમાં આપણને દેખાય કે હું ખેંચાઈ ગયો છું, એ જે ખેંચાઈ ગયો છું એની અંદર એને અટેન્શન આપીને એની અંદર ડૂબતા જવું છે. આ સિમ્પલ ટેકનિક છે. ક્યાંય પણ ખેંચાય, વસ્તુના પ્રેમમાં પડ્યા કે ગાડી જોઈએ છે, ખેંચાવું છું તો એ ખેંચાણની અંદર ડૂબતા જાઓ, ખેંચાણમાંથી મુક્તિ મળી. છોકરા છોકરી ખેંચાણની અંદર ડૂબતા જાઓ, એમાંથી મુક્તિ મળશે, લાગણીનું ટ્રાન્સફોર્મેશન. સિમ્પલ ટેકનિક છે, બહુ જ સિમ્પલ. અને એક એક વસ્તુને
એની અંદર જુદા જુદા રંગ પૂરતા છે, જુદા જુદા રંગ ખોલતા છે. એક પેઇન્ટિંગ જો કોઈને જુદા જુદા આયામથી એને ખોલતા છે, એ લાગણીનું કેન્દ્ર એકદમ પાતળું. તો ઇમોશનલ સેન્ટરનો ઇમોશનલ પાર્ટ પહેલા, ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ આ પણ એકદમ કિંમતી પ્રદેશ. આખો ઇમોશનલ સેન્ટર કિંમતી પ્રદેશ છે. અત્યારે નેગેટિવ ઇમોશન્સથી આખું ભરાયેલું છે. તો એનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટની અંદર એક વસ્તુ પડેલી છે જેને મેગ્નેટિક સેન્ટર કીધું છે, મેગ્નેટિક પોઈન્ટ. મેગ્નેટિક સેન્ટર ત્યાં પડે. મેગ્નેટિક સેન્ટર જે દિવસે અંદર ખુલી, સમજવું કે સાધના હવે બહુ સરળ છે, એની વેળ ચાલશે, કઈ કરવાની છે. મેગ્નેટિક સેન્ટર જ આપેલું બધું સંજોગ ગોઠવતું. જેની જરૂર નથી એને દૂર મોકલી દેશે, જેની જરૂર છે એને પાસે લઈ આવશે, જે સંજોગની જરૂર છે એ સંજોગ ઉભા કરશે. અને જીવનમાં અડચણ આવશે. હવે એ અડચણ એક્સિડન્ટ નહીં. આનો મતલબ શું થયો? એક વખત મેગ્નેટિક સેન્ટર ખુલી ગયું અને જીવનમાં જે અડચણો આવશે એ એક્સિડન્ટ નહીં. લો ઓફ એક્સિડન્ટમાંથી મુક્તિ. શું મતલબ? શું એ મતલબ? હા, પણ સમજાવ. સપોઝ એક નજીકનું કોઈ મરી ગયું અને હું ડિપ્રેશનમાં છે. હા, એટલે સમજાવ શું? હું ડિપ્રેશનમાં ચાલ્યો, મારા કોઈક નજીકનું કોઈ મરી ગયું અને હું ડિપ્રેશનમાં ચાલ્યો, શું થયું? એક્સિડન્ટ. એ જે સંજોગ બન્યો મારા જીવનની અંદર, જે પ્રસંગ બન્યો મારા માટે, એ એક્સિડન્ટ મારી અંદર મેગ્નેટિક સેન્ટર નથી. હવે જો મેગ્નેટિક સેન્ટર હોય તો આ પ્રસંગ બન્યો જીવનનો અને તરત જ મેગ્નેટિક સેન્ટર અંદરથી બોલશે કે આ મોકો છે, મૃત્યુની મોકો છે, અંદર જે દુઃખ થાય છે એને રૂપાંતરિત કરવાનો મોકો છે. અને એ વસ્તુ જીવનમાં પ્રસંગ બન્યો ને એમાંથી કંઈક લઈને ઉપર જો ઉઠી ગયો તો હવે એ એક્સિડન્ટ થયો નથી. એ કોઈ જુદા લોમાં ચાલ્યું. મેગ્નેટિક સેન્ટર. હવે મેગ્નેટિક સેન્ટર વધારે પાવરફુલ. એટલે જીવનમાં સામે જે પ્રસંગો આવે છે એ પ્રસંગોમાં જો આપણે ઉતરી ગયા તો સમજવું કે હજી આપણે લો એક્સિડન્ટ પર છે. પ્રસંગ આવ્યો એમાંથી ડિપ્રેશન આવ્યું, એક્સિડન્ટ પર છે. પ્રસંગ આવ્યો ભય ઉત્પન્ન થયો, એક્સિડન્ટ પર છે. પ્રસંગ આવ્યો ડીગ્રીની વધી ગયું, એક્સિડન્ટ પર છે. હજી આપણે લોએસ્ટ લોમાં જીવીએ છીએ, લો ઓફ એક્સિડન્ટ. પ્રસંગ આવ્યો અંદર નેગેટિવિટી ઉત્પન્ન, એક્સિડન્ટ થઈ ગયું. પ્રસંગ આવ્યો અંદરનો વાંદરો વધારે પગ કરવા માંડ્યો, એક્સિડન્ટ થયો. તો પ્રસંગ જે આવ્યું એમાંથી કઈ નિવડ્યું નહીં. પ્રસંગ આવ્યો સામે વાળાની ઉપર આપણે બધું કચરો ઢોળી દીધો, એક્સિડન્ટ છે. લગભગ આપણે જોશું આપણા જીવનમાં એક્સિડન્ટ સિવાય કર્યું. અને જ્યાં સુધી લો એક્સિડન્ટ છે, મેગ્નેટિક સેન્ટર ઇમોશનલ સેન્ટરના ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટમાં આ વસ્તુ પડેલી છે, મેગ્નેટિક સેન્ટર. હવે જીવનમાં પ્રસંગ તો આવશે. બે જણાને જ્યારે એક જ પ્રસંગ આવે છે, એક જણો નીચે ઉતરે છે એની માટે એક્સિડન્ટ છે, બીજો ઉપર ઉતરે છે એની માટે એક્સિડન્ટ નથી. અને લો ઓફ એક્સિડન્ટ. તો એ મેગ્નેટિક સેન્ટર એ વખતે અંદર બને છે જ્યારે લો ઓફ એક્સિડન્ટ નથી. મેગ્નેટિક સેન્ટર. હકીકતે શિષ્યની જિંદગી છે ને એ ત્રણ લોઝ માંથી નીકળી જાય છે શિષ્ય.
બધા આ સેન્ટરની અંદર છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર. રેટ્રોસ્પેક્ટની વાત કરું કારણ કે તે વખતે તો હજી એટલી સમજ ન હું કહી શકું, પણ જ્યારે હું જોઉં કે અહીંયા 7 વર્ષ બાપુ રહી ગયા, બધા એના ઇમોશનલ સેન્ટર સાથે જ એને કામ કર્યું. કે આ બે વસ્તુ લોકોમાં જાગે, ઇમોશનલ પાર્ટમાં વિવેક જાગે, ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટમાં મેગ્નેટિક સેન્ટર. બસ આ બે એનો લક્ષ્ય એટલો જ, બીજો કોઈ લક્ષ્ય નહીં. મેગ્નેટિક સેન્ટર. શિષ્ય જયારે નવો નવો આવે છે પછી બહારની બધી વસ્તુ ખેંચે છે, લોઅર આઈસમાં પડી જાય છે. વાહી એને ગ્રેવિટેશનનો લો કહેવાય, ગુરુત્વાકર્ષણનો લો. વિચારો હજી પાછો સ્ટેજ ઉપર ચડવા માંગે ખેંચાય છે, સ્ટેજ હજી ઉપર ચડવા માંગે લો ઓફ એક્સિડન્ટ આવીને ખેંચી જાય. પછી એક ગુસ્સો કોઈ ઉપર આવી ગયો પાછો ઉતરી ગયો. ધીમે ધીમે કંઈક અંદર બંધાતું જાય છે, કંઈક સેપરેટ થાય છે બધી વસ્તુઓ. એક્સિડન્ટમાંથી મેગ્નેટિઝમ. હવે ધીમે ધીમે હરેક પ્રસંગની અંદર સાધનાના સંજોગો ખુલતા જાય. એકો એક પ્રસંગની અંદર હવે એને શોધવા નથી જવું પડતું કે ક્યાં સાધના કરવું, જંગલમાં જઈને કરવું ને અહીંયા મેડિટેશન કરવું ને આ ટેકનિક કરવું ને ઓલું ટેકનિક કરવું ને કોઈકના કંઈક ચોપડી વાંચવી. એને હવે શોધવા જવાની જરૂર નથી. હર પ્રસંગમાંથી સાધના અને એ સાધનાનો નિચોડ લેતો જાય છે જીવનના એક એક પ્રસંગમાંથી. લો મેગ્નેટિઝમ, એ મેગ્નેટિક સેન્ટર હવે એને રસ્તો બતાવે છે. હર પ્રસંગની અંદર શું કરવું એનો રસ્તો. પછી એક પોઈન્ટ આવે છે એટલો બધો સેપરેટ થઈ જાય છે કે એ લો ઓફ મેગ્નેટિઝમ માંથી લો ઓફ ગ્રેસ નો જાય છે, કૃપાનો લો. એ જે અંદર ડિવાઇન તત્વ છે, જે આવડ્યા જે ડિવાઇન ફ્રેગમેન્ટ કે છે, એ ડિવાઇન ફ્રેગમેન્ટ પોતાનું ગુરુત્વાકર્ષણ. એ ગુરુત્વાકર્ષણ છે પૃથ્વીનું છે, એ 19 માઇલની અંદર છે, એનું પણ આટલા જ માઇલની અંદર છે. હવે શિષ્ય ત્યાં પહોંચી ગયો, હવે એ ત્યાંથી નીકળી શકે નથી. ધીમે ધીમે ઓલો અંદરનો ખેંચી લેશે. હવે હવે જે કરવાનું છે એ ધીમે ધીમે થશે. તો આ મેગ્નેટિક સેન્ટર જે છે એ બહુ જ કિંમતી વસ્તુ છે. એ ઇમોશનલ સેન્ટરના શું કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ. એટલે ઓમકાર ઉપર આટલો હું જોર આપું છું કારણ કે જે ઉકાર જયારે આપણે કરીએ છીએ ત્યારે એ જે ઇમોશનલ સેન્ટર આપણા બધાનું જે સુકાઈ ગયું છે ને એ લાગણીના રો મટીરિયલથી ભરાય. એ રો મટીરિયલ ઓમકાર કરતા કરતા આપણે એ રો મટીરિયલને ખેંચતા જાય તો એક દિવસ એમાંથી ફિનિશ પ્રોડક્ટ મળે. ફેક્ટરીમાંથી સારો માલ નીકળે. અત્યારે સુકાઈ અને હરેક વ્યક્તિ કોઈ આયામની અંદર કંઈક સર્જન શક્તિ હોય છે, આર્ટિસ્ટિક કેપેબિલિટી હોય છે, કોઈ પણ આયામ. એ માટે જીવનના આઘાતની જરૂર નથી. પ્રેમનો આઘાત મળે તો કવિતા જાગે એવું નથી, ક્યાંય પડેલું હોય છે. અને જેવું આ મેગ્નેટિક સેન્ટર ખુલે છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટની અંદર જીવનના નાના નાના પ્રસંગો આ એંગલથી કરું તો વધારે આર્ટિસ્ટિક બનશે, વધારે એની અંદર સર્જન થશે. આ એંગલથી કરું જુદા જુદા એંગલથી બદલાય. એક જ વસ્તુ જો જીવનના એક સામે પ્રસંગ છે પણ એ પ્રસંગને આખું આર્ટમાં કેમ ટ્રાન્સફોર્મ કરવું, એટલે કલાની અંદર કેમ ટ્રાન્સફોર્મ. હવે એક વખત કલામાં ટ્રાન્સફોર્મ કરતા આવડી ગયું તો ભક્તિ દૂર નથી. ભક્તિ પાછળ બોલીએ છીએ, જીવનમાં કલા તો છે. કલાત્મક જીવન છે.
સામેના પ્રસંગમાંથી કલાને કેવી જોવું અને કલાની અંદર શૃંગાર છે. અને તેનો વધારે એક્સપ્લેન કરવું જોઈએ જરા બધું કલા કલા હા? અને તેનો વધારે ડિટેલ એક્ઝામ્પલ જુદા જુદા અર્થ કાઢો. જીવનમાં એક પ્રસંગ બને એના જુદા જુદા સ્કેલ્સમાં જુદા જુદા અર્થ કાઢો. સે એક સ્ટેચ્યુ છે તો સ્ટેચ્યુને જોવાના કેટલા આયામ છે. સે આપણે ખજૂરાહો છે તો એ ફ્રેસ્કો આપણે જોઈએ તો એને કેટલા આયામ છે. એક આયામ છે કે ભાઈ લોઅર સેન્ટરની અંદર કંઈક છે અને હાયર જેના મૂળા છે એની અંદર કંઈક છે. તો એ બે આયામથી આપણે જોઈ લેવાનું. જુદું જ્યારે જુદા જુદા એંગલ્સ જોશું એક એક સ્કલ્પચર એસ્ટ્રોલોજીકલ અમુક એંગલ નીકળશે. જ્યારે હાથને મુદ્રા અને આકાર જોશું તો મુદ્રા અને જે એક્યુપ્રેશરનું જ્ઞાન નીકળશે. તો છે તો એક જ ફ્રેસ્કો પણ એને જુદા જુદા અર્થ કાઢતા જશે એટલે એનું શૃંગાર બદલતું જશે. અને શૃંગારમાંથી જે રસ છેલ્લે જાગશે એ ભક્તિનો રસ. એ બધું એકની અંદર આખું પડેલું છે. એકની અંદર સર્વ સૃષ્ટિ પડેલી છે. તો આ તો ખજૂરાઓની વાત કરી પણ કોઈ પણ નાનો પ્રસંગ હોય છે. હમણાં મારા દીકરાને મેં કંઈક કીધું અને એટલે રિએક્શનમાં મને તો મારા હાથની અંદર છે કે લોઅર આઈસમાં ચાલ્યું જવું કે હાયર. હવે એ રિએક્શનમાં મને જવાબ આપી દીધું તો એક બે નથી કહ્યું કે લોઅર આઈસમાં નથી જવું. હવે હાયર આઈસમાંથી આ એક જ પ્રસંગના જુદા જુદા અર્થ ઘણા બધા અર્થ વિચાર સમજવાનું મોકો મળે કે એવા ટાઈમ જેટલું જ્યારે એ થાકેલો એવી ટોનમાં ને પેલું જાય ને કંઈક બીજું સમજી લેવું. એટલે આખી એક જુદું એક પહેરવડાવવું નીકળે એક એક જીવનના પ્રસંગ અને એક આર્ટિસ્ટિક જીવન એ આર્ટ કરવા માટે કંઈ પેઇન્ટિંગ કરવાની જરૂર નથી કે ગાર્ડન બનાવવાની જરૂર નથી. જીવનના હર પ્રસંગની અંદર આર્ટ પડેલું છે. બસ એ આર્ટને કાઢવાનું છે. તો આ મેગ્નેટિક સેન્ટરની સાથે એક જીવન બનશે. ફરીથી ઇમોશનલ સેન્ટરનો લોઅર પાર્ટ છે એટલે મૂવિંગ પાર્ટ. એના આપણે ત્રણ ભાગ કરીએ. એટલે મૂવિંગ પાર્ટમાં મિકેનિકલ એક્સપ્રેશન ઓફ ઇમોશન્સ એ ધડ દઈને કહેવાય ગયું. થર્ડ દઈને જે કહેવાય એ ટોટલ લોએસ્ટ પાર્ટ મિકેનિકલ એક્સપ્રેશન ઓફ ઇમોશન્સ. તરત જ કહી દીધું. હવે ઇમોશનલ પાર્ટ આની અંદર શું હશે? આની અંદર શું હશે? કયા ઇમોશન્સ જે મારા પર્સનલ લાઈક અને ડિસલાઈક થી જોડાયેલા છે. મારા પર્સનલ ગમો અણગમોથી જોડાયેલા. બહુ ઘેરી વાત કે કઈ રીતે ઘેરી વાત છે? હું આવીને કહું કે ભાઈ મને નાચવાનું ધ્યાન બહુ ગમે છે. શું કઈ જગ્યાથી એ ધ્યાન કરું છું? લોઅર સેન્ટરમાંથી કરું છું કે હાયર સેન્ટર? જ્યાં પર્સનલ લાઈફ ગમા અણગમા આવે છે ત્યાં ઇમોશનલ સેન્ટરના મૂવિંગ પાર્ટના ઇમોશનલ પાર્ટ મારા પર્સનલ આઈ લાઈક ધીસ એન્ડ આઈ ડોન્ટ લાઈક ધીસ. અને એટલે અહીંયા એક વાક્ય ગુરુજીએ મૂકવો પડ્યો લાઈક વોટ ઇટ ડિસલાઇક્સ. ઇટ એટલે આ ઇમોશનલ પાર્ટ ઇટ આ ઇમોશનલ પાર્ટ ને જે
શું થશે? સે એક આપણે લઈએ તો શું થશે? એક વસ્તુ નથી બરોબર. એક ભાઈ ઘરમાં આવી ગયા, હવે 5 મિનિટે સહન નથી થતું, તો કયો કયો ભાગ છે, કઈ જગ્યાનો ભાગ છે? ઇમોશનલ સેન્ટર, મૂવિંગ પાર્ટ, ઇમોશનલ પાર્ટ. એટલે ચોક્કસ લોવર થાય છે કે આ વ્યક્તિ મારા ઘરમાં એને મને ગમતો નથી. હવે અત્યારે અને જેટલું અંદર ભણવાનું કરે છે એટલું લોવર આઈના હિપ્નોટિઝમમાં હું ફસાય. હવે અહીંયા કામ કરો. અને જો સાધનાને લાઈક ને ડિસલાઈક ની સાથે નહીં જોડી દો કે આ ધ્યાનની વિધિ રમે છે અને આ ધ્યાનની વિધિ નથી, એની સાથે સાધનાને ગમા અણગમા સાથે સ્ટેજ પણ બદલવું. મને તો શાંતિથી બેસવું બહુ ગમે છે. દરિયા કિનારે શાંતિથી બેસવું, અગાસી પર શાંતિથી બેસવું બહુ ગમે. એ ગમા અણગમામાંથી મુક્તિ મેળવવાની છે એ ભૂલી જાય. તો આ બહુ અગત્યનું થયું કે ઇમોશનલ સેન્ટરનો મૂવિંગ પાર્ટનો ઇમોશનલ પાર્ટ. ફરીથી એનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ. એની અંદર નાની નાની ઈચ્છાઓના ઝઘડા હશે. આ પાર્ટને ઓબ્ઝર્વ કરવાની બહુ મજા, અતિશય મજા. નાની નાની સવારથી ઈચ્છા. ઘણી વાર જો કે સવારે મેં નક્કી કર્યું એક નાની ઈચ્છા, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, પછી બપોરે હું રિવિઝન કરું કે એમાંથી કેટલી વસ્તુઓ મેં કરી. ઘણી વાર એમાંથી એક પણ ન કર્યું. એક પણ સવાર આ બધી કરેલી, તો એની સાથે કોણ ઝઘડવામાં આવ્યું, એને ચૂપ બેસાડીને કંઈ કરીએ. પછી ખ્યાલ કે બીજા કઈ સાથે એની સાથે ઝઘડે કે એનું કામ કરાવી રહ્યા છે મારી પાસે, અને હું એની સાથે ચાલ્યો. અને આ આખો જે ઝઘડો છે એ ઇમોશનલ સેન્ટરના મૂવિંગ પાર્ટના ઇન્ટરફેક્શન. અને સવારથી સાંજ સતત ચાલુ છે. એક આઈ કે છે કે અત્યારે તું તારી દવા લઈ લે. બીજો આઈ કે છે કે ઉભો આ સિરિયલની અંદર જ્યારે શું કહેવાય એડવર્ટિઝમેન્ટ આવે ત્યારે તું દવા લેવા નથી. એટલે સિરિયલ જોઈ તું, પછી એડવર્ટિઝમેન્ટ આવ્યું ત્યારે થયું કે બીજા ચેનલ ઉપર શું ચાલે, બીજો આવી તો જે ઝઘડો છે આખો આ પાર્ટની અંદર ચાલે. અને જો થોડા વારે અંદર જો આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરતા જાય તો આ ભાગને ઓબ્ઝર્વ કરવાની બહુ જ ગમે. અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અને બધા એકબીજાની સાથે ઝઘડે છે. જે ઝઘડે ને જીતે આપણે ચાલે. રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી આ જગ્યા. કોઈ ઈચ્છા સૌથી વધારે એ જીતે, જંગ જીતે. મૂવિંગ સેન્ટર એનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ બહુ ઇઝી છે, બહુ ઇઝી છે. મૂવિંગ સેન્ટરનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ બહુ ઇઝી છે. અમુક લોકોને એને આપણે બિઝનેસ ચલાવવાનો બહુ શોખ. એ ઘડિયાળ પણ ખોલી નાખે ને આને પણ ખોલી નાખે ને તેને પણ ખોલી નાખે. એકદમ ફિટ કરવાનું ને ખોલવાનું. એ મૂવિંગ સેન્ટરનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ. અમારે છીએ ગમે એ રીતે ગમે હાયર નથી. પિયર આપવું તો ક્યાંય ના પાછળ પાછળ. ઘણા લોકોમાં એક શું કહે સૂજન મૂવિંગ સેન્ટરનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ. અને એને જીવનનો રસ જ એમાંથી આવતો. અને એ ગમે એ વસ્તુ ગમે આ ફિટ કરીશ. ઘડિયાળની વસ્તુ ગાડીમાં ફિટ કરી છે, ગમે આ ફિટ. આ એનું મૂવિંગ સેન્ટરનો
intellect. Emotional part. આ એક મૂવિંગ સેન્ટરનો એક આનંદ આવે છે ઇમોશનલ, અને રોજ થોડો એ આનંદ લેવું જરૂરી છે. અને એ છે આનંદ ઓફ મુવમેન્ટ્સ. એટલે ભગવાન શ્રમ કરાવે છે કેટલા મુવમેન્ટનો આનંદ એ જ ખબર નથી. મુવમેન્ટ ચાલતા હોય એનો એક આનંદ આવે છે. આપણે પગ ચાલી જમીન ઉપર તો પગ હવામાં છે ને ફીલ કરે કે ગ્રેવિટી નથી, પગ હવામાં ઉડે છે, એટલો જ અહીંથી એમ ગીતો એક મુવમેન્ટનો આનંદ છે. આજે કોઈ તો ફોન આવ્યો કે ગઈકાલે ડિસ્કોટેકમાં ગઈ હતી, આજે આખું શરીર દુખે છે, આમ ના આમ નથી. નાચવાનું તો શું ને સ્વેઇંગ મુવમેન્ટ વધારે ડિસ્કોટેક, ખાલી બોડીને જુદી જુદી રીતે હલાવ મ્યુઝિક તો નહીં દુખે કઈ. મુવમેન્ટ્સ ને આનંદ છે. ગુર્જર का अंक मौका मूवमेंट्स का आनंद, ओशो मौका लव ऑफ गेम्स એને રમત ગમત બહુ ગમે. હોકી, ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ. અને ઇમોશનલ સેન્ટર, મૂવિંગ સેન્ટરના ઇમોશનલ પાર્ટમાં એક્ટિંગ આવે, એક્ટર એક્ટ્રેસ જેને જુદી જુદી ભાવના ઇમિટેશન કરતા બહુ સરસ રીતે આવે. તમે બોલો અત્યારે ટ્રેજેડી તો ફરતી ટ્રેજેડી, કોમેડી તો એ જ ક્ષણે ટ્રેજેડીમાંથી કોમેડી કરી શકે. આ જુદા જુદા કરી શકે એ ઇમોશનલ, આપણે મૂવિંગ સેન્ટરના ઇમોશનલ અને મૂવિંગ પાર્ટ. હવે એના પાછા આપણે કારણ કે લોઅર છે એટલે એના 3 ભાગ કરી શકશું. જે ઓટોમેટિક મૂવમેન્ટ્સ થાય છે. મૂવિંગ પાર્ટ મૂવિંગ પાર્ટ, કોઈ બેઠું હોય અને પગ એકદમ હલતા હોય, આમથી આમ ફિજેટિંગ શું કહેવાય કે ગુજરાતીમાં ફિજેટિંગ શું કહે, આમ 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 કરે, ચાપડી કાઢે, શું કહે પોતમ ફિજેટિંગ. હા, અમુક લોકો ચામડી કાઢતા હોય, અમુક લોકો ચામડી ચાવતા હોય, નખ ચાવતા હોય. તો આ ઓટોમેટિક રિફ્લેક્સ મૂવમેન્ટ્સ. નાની નાની ઇમિટેશન, કોઈ એક વાક્ય બદલે અને તરત જ એનું ઇમિટેશન, એની હસી ઉડાડે એનું એક. તો આ એકદમ લોઅર પાર્ટ, લોઅર સેન્ટરના લોઅર પાર્ટ, લોઅર સેન્ટરના લોઅર પાર્ટ એ બહુ ધ્યાન રાખવું. અને ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ, એની અંદર એક એડેપ્ટેબિલિટી છે, નવા નવા મૂવમેન્ટ શીખવાની એક ટેકનિક છે કે નવું મારે કઈક મૂવમેન્ટ શીખવા છે. આમ કપથી ચાપી કરો તો જુદી રીતે પીવું, આવી રીતે કંઈક જુદું કરો, કંઈક બીજું જુદી રીતે કરો. તો આ બધા જે સેન્ટર્સ છે એના આપણે જોઈ લીધા કે લોઅર પાર્ટ્સ ઓફ સેન્ટર્સમાં કઈ ટાઈપના આઈઝ હોય, અને એ આઈઝને જો આપણે ઓબ્ઝર્વ કરીએ એ જ ઓબ્ઝર્વેશન આપણને હાયર પાર્ટ ઓફ સેન્ટરમાં લઈ જશે. છેલ્લું રહેશે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. હવે આ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું જે ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ છે એ બહુ કિંમતી છે, કારણ કે એની અંદર આપણને લોઅર ઇન્ટ્યુશન, હાયર ઇન્ટ્યુશન નહીં પણ એક લોઅર ઇન્ટ્યુશન આવે. આપણને ખ્યાલ જ છે કે આગલા ક્ષણમાં આ કરવાનું છે. મહાભારતની અંદર એક પાત્ર છે વિદુર. વિદુર એટલે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ. કોઈ પણ જગ્યાએ શું કરવું એને ખબર છે. યુધિષ્ઠિર નીકળે છે વર્ણાવૃત જવા માટે, એને કેવું છે બધાની સામે છે એટલે કોઈ સમજી ન શકે એને કેવું છે. તો મ્લેચ્છ ભાષામાં યુધિષ્ઠિર કહે છે કે તું ધ્યાન રાખજો,
યુધિષ્ઠિર સમજી જાય છે કે કંઈક કાવતરું થયું છે. પછી ત્યાં મહેલ બાળવાનું લાક્ષણિક બાળવાનું. તો એ આપણી અંદર એક સૂઝ હોય છે જેને આપણે કોઠા સૂઝ, અને એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો ઇન્સ્ટિંક્ટિવ. પક્ષીઓની અંદર, જનાવરોની અંદર આ ઓટોમેટિક એવી જગ્યાએ એનું માળા બનાવશે, એનું ઘર કરશે કે એને પ્રોટેક્શન મળે. આપણું થિંકિંગ સેન્ટર એટલું બધું ચાલે છે કે એ પાર્ટ આપણો લગભગ દબાયેલો છે. પણ ઘણા લોકો આવે કે મને ખબર પડે છે આકાશમાં શું થવાનું છે, આનું મને ખબર પડે છે. આ જે નાના ઇન્ટ્યુશન્સ જે થાય છે એ સેન્ટરના લોઅર પાર્ટ થાય છે, હાયર પાર્ટ નથી. એટલે બહુ એને ઊંચું નહીં ગણું, પણ એ વસ્તુ કેવી છે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરના ઇમોશનલ પાર્ટમાં જેને આપણે આંધળો પ્રેમ કહીએ છીએ, જેલસી, એ બધું એ કે હું પ્રેમમાં પડી ગયો, એના સિવાય મને કઈ દેખાતું નથી, આંધળું પ્રેમ. અને નેગેટિવ પાર્ટની અંદર એક જાતની અંદર એનિમલ ઇન્ટેન્સિટી, સેજ આપણે કહીએ તો એકદમ પશુત્વ આવી જાય. કોઈ બી સેજ પથરો નાખીએ એટલે મારવા દોડી તરત જ અપસેટ થઈ જાય. તો એ એનો એનિમલ પાર્ટ છે. અને શું હોય મૂવિંગ પાર્ટમાં, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં? મૂવિંગ પાર્ટ પોઝિટિવ નેગેટિવ, સારા સેન્સેશન અને ખરાબ સેન્સેશન. મને ઠંડુ ગમે છે, ઠંડુ નથી ગમતું. મને ગરમી ગમે છે કે ગરમી નથી ગમતી. સેન્સેશન. હવે આવતીકાલે આપણે ગેરહાજર જશું, કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર યસ અને નો પડેલું છે. એટલે માણસની અંદર જે ચોઇસ આવ્યું છે એ કયા સેન્ટરમાં આપણે આવ્યું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હા પણ પાડી શકું અને હા પણ પાડી શકું. આ યસ અને નો જે પડેલા છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં પડે છે. એ પૂરું કરીએ. કોઈ કંઈ પૂછ્યું છે? રાઈટ, તો એને પૂરું કરીએ. આપણે બની શકે તો આ લોઅર આખા આઈસનો એક ચાર્ટ બનાવીએ, તો બધા જો એ કામગીરીમાં આવી જાય તો આટલી વસ્તુ આપણે અંદર ઓબ્ઝર્વ કરવાની છે. તો બાકીનું કામ કેવું એ થશે. ચલો, થેન્ક યુ.